પાટણના નગરદેવી શ્રી કાલિકા માતા મંદિરમાં ઐતિહાસિક 902 વર્ષના લાંબા સમયગાળા બાદ 18 ભુજાવાળી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન આજે 26 મે 2025ના રોજ પાટણના ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા। આ દર્શન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચંદ્રિકાબેન દર્શકભાઈ ત્રિવેદીના સૌજન્યથી ઉપલબ્ધ છે। આ એક ઐતિહાસિક ક્ષણ છે। શ્રી ભદ્રકાળી માતાજીની પ્રતિમા સૌમ્ય અને શક્તિશાળી સ્વરૂપ ધરાવે છે। ગાયકવાડી શાસન દરમિયાન આ પ્રતિમાના આભૂષણો સરકારી સ્ટ્રોંગ રૂમમાં સાચવવામાં આવ્યા હતા અને આજે ભક્તોને આ દિવ્ય દર્શનનો લાભ મળી રહ્યો છે। હાલ જે માતાજીના દર્શન કરી રહ્યા છો એ પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીનું પ્રાચીન મંદિર છે। આ મંદિરમાં માતાજી મહાકાળી માતાજી સ્વયંભૂ કિલ્લામાંથી પ્રગટ થયેલા બિરાજમાન છે। આપ જે દર્શન કરી રહ્યા છો એ મહાકાળી માતાજીના સામીપ્યમાં જે મહાકાળી માતાજીનું સૌમ્ય સ્વરૂપ છે એ અમારી બધું જ આ સંભાળે છે। તો આજનો પ્રસંગ છે ભદ્રકાળીના જે 18 હાથ છે એમાં 18 આયુધો છે જુદા જુદા। એ આયુધોના દર્શન ખાલી આ પાટણની પ્રજા કરી શકે એટલા માટે આજે આ સરપ્રસંગ એનો કર્યો છે।